કેમ છો? મજામાં? તો ઘણા બધા મિત્રોની ફરમાઈશ છે કે તમે સ્ટોરી વિડીયો કઈ રીતે બનાવો છો, તો તમે સ્ટોરી વિડીયો વીએન એપ્લિકેશન અને બીજું છે ચેટ જીબીમાંથી તમે કોઈ પણ સ્ટોરી લઈ શકો છો અને વીએન એપ્લિકેશનથી આસાનીથી તમે તેને એડિટિંગ કરી શકો છો. અને મિત્રો બીજું કે ઘણા બધા મિત્રોને એવું પણ લાગે છે કે ચેનલ મોનેટાઈઝ કેવી રીતે કરવી, શું કરવું, અને એ ટાર્ગેટ પૂરો થાય એવું નથી. તો મિત્રો તમે કોઈ પણ મોટા યુટ્યુબરને લઈ લો, કોઈના લાખ સબસ્ક્રાઈબર હોય, કોઈના 2 લાખ કે કોઈના 25,000 કે 50,000, તો કોઈએ ડાયરેક્ટ 25-50,000 સબસ્ક્રાઈબર નથી મળ્યા. બધાએ ઝીરોથી શરૂઆત કરી છે. તો આપણે પણ એ વિચારીને ઝીરોથી શરૂઆત કરવાની છે અને ધીરે ધીરે સબસ્ક્રાઈબર આજે 5 સબસ્ક્રાઈબર, કાલે 10. તમને પણ મોટિવેશન મળતું જશે કે મારે 10 સબસ્ક્રાઈબર એક સાથે મળી ગયા. તો આ રીતે તમે યુટ્યુબમાં કામ કરતા રહ્યો. જેમ બને એમ વિડીયો અપલોડ કરો, સારા વિડીયો બનાવો અને લોંગ વિડીયો બનાવો કે શોર્ટ વિડીયો બનાવો, પણ એકદમ સારા વિડીયો બનાવો તો ચેનલ ગ્રો અવશ્ય કરશે. કારણ કે મેં મારા થકી 2 ચેનલ મોનેટાઈઝ કરેલી છે. મને કંઈ પણ આવડતું નથી, છતાં મેં યુટ્યુબમાંથી જ જોઈને બધું કરી અને પાછી મગજમાં એક પોઈન્ટ લગાવી કે ભાઈ હા, આ રીતે કરીએ એટલે આપણી ચેનલ ગ્રો થાય છે. તો મિત્રો એ જ અનુભવ હું તમારી સાથે શેર કરી રહ્યો છું. તમારે યુટ્યુબમાં તમે કોઈ પણ કે ભાઈ વિડીયો કેવી રીતે અપલોડ કરવો, યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી, તો બધા વિડીયો મળી જશે. એટલે મૂંઝાવાની કોઈ જરૂર નથી. બસ શરૂઆત તમારે કરવાની છે. શરૂઆત કર્યા પછી તમે રોજ 1 થી 2 વિડીયો અપલોડ કરજો. 1 થી 2 વિડીયો રોજ અપલોડ કરશો એટલે તમને મોટિવેશન થતા જશો. સબસ્ક્રાઈબર વધશે, વ્યૂઝ આવશે. પહેલા દિવસે 25 વ્યૂઝ આવ્યા તો નિરાશ થઈને ભાઈ ચાલો આજે વિડીયો નથી બનાવવો. તો એવું ના કરતા રોજ વિડીયો બનાવો. વ્યૂઝ આવે કે ના આવે, એક દિવસ જરૂર વ્યૂઝ આવશે અને હાર માનવાની નથી. લગાતાર યુટ્યુબમાં કામ કરતું રહેવાનું છે. આપણો ધંધો કે વ્યવસાય જે પણ કરતા હોય તે શરૂ રાખીને આપણે તેની સાથે સાથે યુટ્યુબમાં પણ કામ કરવાનું છે. મેં પણ એ જ રીતે કર્યું. આ તમે મિત્રો જોઈ શકો છો, દુકાનમાં બેઠા જ્યારે પણ ફ્રી ટાઈમ હોય ત્યારે એકાદો શોર્ટ વિડીયો બનાવું છું અથવા એકાદો લોંગ વિડીયો બનાવું છું. મારી આ ચેનલમાં તો સ્ટોરી વિડીયો જ લોંગ વિડીયોમાં છે. છતાં પણ મેં ક્યારેય હાર નથી માની, કારણ કે મારે સબસ્ક્રાઈબર પણ નહોતા. ધીરે ધીરે સબસ્ક્રાઈબ વધતા ગયા. 1000 સબસ્ક્રાઈબરમાં મારે કમસે કમ 200-250 સબસ્ક્રાઈબ ઘટતા હતા. છતાં મેં હાર ન માની અને વિડીયો અપલોડ કરતો રહ્યો. મારો એક વિડીયો થોડો વાયરલ ગયો, બગદાણા બાપા સીતારામનો. તો એમાંથી મને 200-250 ખાલી એક શોર્ટ વિડીયોમાંથી મળી ગયા છે. તો મિત્રો હાર નથી માનવાની. આજ નહીં તો કાલે તમારો વિડીયો એકાદો તો વાયરલ જશે જ તે. તમારે કોઈ પણ મૂંઝવણ હોય તો મને કમેન્ટમાં કહેજો. હું તમારી મૂંઝવણનો જરૂર સોલ્યુશન આપીશ. અને મિત્રો વિડીયો બનાવવાનો જ છે, એમાં કોઈ એવું નથી. અને મિત્રો કોઈ પણ જાતનું તમારે મુશ્કેલી હોય તો તમે મને કહી શકો છો. અને હા મિત્રો, વિડીયો બનાવવાનું બંધ નથી કરવાનું. અને બધા જેટલા મોટા સબસ્ક્રાઈબરો છે તે બધા, કોઈની પાસે સીધા 50,000 સબસ્ક્રાઈબર નથી આવ્યા. બધાએ ઝીરોથી જ શરૂઆત કરી છે. પણ તેમના વિડીયો સારા હોય છે, પરફોર્મન્સ સારું હોય છે, એટલા માટે તેમના વ્યૂઝ વધી જાય છે, સબસ્ક્રાઈબર વધી જાય છે. તો આપણે પણ એ મહેનત કરવાની છે કે આપણા સબસ્ક્રાઈબર કઈ રીતે વધે. તમારે કમસે કમ 30-40,000 સબસ્ક્રાઈબર હોય તો હું માનું છું કે તમારે હરેક વિડીયોમાં 30-40,000 સબસ્ક્રાઈબર હોય તો 20,000 કે 15,000 વ્યૂઝ આવવાની શક્યતા રહેશે. કારણ કે 30,000 સબસ્ક્રાઈબર હોય તો 30,000 આપણો વિડીયો જોતા નથી. પણ એમાંથી કમસે કમ 15,000 થી 20,000 આપણો વિડીયો જોવે છે. તો તમે રોજ 2 થી 3 વિડીયો અપલોડ શોર્ટ કરો તો તમારે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ હોય તો કમસે કમ મહિનાની 10,000 થી 15,000ની આવક શરૂ થઈ જાય છે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી.